હા શું કરો છો? મને પાપમાં નહીં પાડશો? તમે મારા ઉપર જે ઉપકાર કર્યો છે એનો બદલો હું આ જીવન નહીં વાળી શકું. મારો જીવ આપી દઉં તોય ઓછું છે. તમે તો મારા માટે ભગવાન છો સુરેનભાઈ. ભાભી, માણસ ગમે તે કરે ત્યારે ભગવાન નથી બનવાનો. અને તમે મારો બદલો વાળવાની વાત કરો છો? અરે બદલો તો ઉપકારનો હોય અને મેં કોઈ ઉપકાર નથી કર્યો. મેં તો મારા નાના ભાઈ હોવાની ફરજ નિભાવી છે. ભાભી, આમ પગે પડીને મને મહાન નહીં બનાવો. માણસ બનવાનું સુખ મળ્યું છે મને. હું આજીવન ઋણી થઈ ગયો તારો. મોટા ભાઈ, તમારી જગ્યાએ હું હોત તો તમે તમારી કિડની આપીને મને બચાવ્યો ના હોત? મારા ઈલાજ પાછળ લાખો રૂપિયા પાણીની જેમ ખર્ચી કાઢ્યા ન હોત? વાતોમાં તો તું કોઈને નહીં પહોંચવા દે. લાઇબ્રેરિયન છે, આખો દિવસ પુસ્તકો વાંચીને ફિલોસોફર બની ગયા છે. મોટા ભાઈ, ચાલો અમે જઈએ. તમારી તબિયત સાચવજો. અને તું પણ પૂરતો આરામ કરજે. અને કંઈ પણ જરૂર પડે તો સૌથી પહેલા મને ફોન કરજે. હા, ઝડપથી ચલાતું કેમ નથી? કોલેજથી ઘર સુધી ચાલવામાં હું હાંફી જાઉં. બપોરે જમ્યો પણ હતો, છતાં આજે કઈ નહીં, જરા થાક વધારે લાગ્યો છે. થાક તો લાગે જ ને. આખો દિવસ બહારના કામ, ઘરનું ટેન્શન અને વળી ઉપરથી આ ગરમી. નહીં રાધા, આજે તો આખો દિવસ લાઇબ્રેરીમાં જ બેસી રહ્યો હતો. વધારાનું કોઈ કામ પણ નથી કર્યું. છતાં લીંબુ પાણી પીવું છે? ફ્રેશ લાગશે. હમણાં જ પપ્પા માટે બનાવ્યું. લીંબુ પાણી. ફરી પાછા શું વિચારી ચડી ગયા? તો કઈ નહીં. કોલેજમાં કઈ થયું? ના ના, થાકના કારણે. મારી એક વાત માનો, જૂનામાં ક્યાંક બાઇક મળતું હોય ને તો લઈ લે. રોજ ચાલતું આવવું જવું. ના રાધા, બાઇકના પૈસા ક્યાંથી લાવવાના? અને તું જોતો ખરી, પેટ્રોલના ભાવ તો આસમાને છે. મોટા ભાઈ પાસેથી લઈ લઈશું ને, ટુકડે ટુકડે પાછા આપી દઈશું પછી. ના, કોઈની પાસે હાથ નથી લંબાવો. મોટા ભાઈ કઈ કોઈ છે અને તમે એમના માટે કેટલું બધું કર્યું છે. બરાબર છે,
પણ આપણી સગવડે વસાવીશું બાઈક. સારું, તમે હાથમાં ધોઈ લો, જમી લઈએ.